हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો માટે સારામાં સારા સમાચાર કહી શકાય કે PA1 ની ભરતી આવી ગઈ છે, બરાબર, જેને આપણે પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 ની ભરતી તરીકે ઓળખવામાં આવે છે। તો એના માટે આપણે સારામાં સારા સમાચાર કહી શકાય। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા તો કે GSECL, બરાબર, દર 2 વર્ષની વેકન્સી બહાર પડે છે। ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ એટલે કે થર્મલ પાવર સ્ટેશન ને બધાયમાં જે હેન્ડલ કરતું હોય, બરાબર, GSECL ડિપાર્ટમેન્ટ જનરેશન કરે છે ત્યાં, બરાબર। સૌથી પહેલા પોસ્ટનું નામ છે તમારું પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1, બરાબર, PAGR1 અથવા PA1 તરીકે આપણે ઓળખીએ છીએ। ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલા વિદ્યાર્થી મિત્ર હોય, જો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, ડિપ્લોમા 3 વર્ષનું કમ્પ્લીટ હોવું જોઈએ, બરાબર। 5મા અને 6ઠા સેમેસ્ટરમાં બેકલોગ ન હોવી જોઈએ। ખાસ નોટિફિકેશનની અંદર લખેલું છે કે 5th અને 6th સેમેસ્ટર એટીકેટી એટલે કે બેકલોગ વગર તમારે ક્લિયર હોવું જોઈએ, બરાબર। તો એમાં ટોટલ 38 વેકન્સી છે, ટોટલ 38 વેકન્સી અત્યારે બહાર પડેલી છે। મિકેનિકલ માટે ટોટલ 37 વેકન્સી બહાર પડેલી છે। આમ જોવા જાય તો ઓછી છે, કારણ કે 101 થી વધારે ગઈ વખતે 101 થી વધારે હતી, બરાબર, પણ હવે આજી વખતે ઓછી બહાર પડી છે, પણ બની શકે કે ભાઈ પછી વધારે લઈ શકે। ઓકે, એટલે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફૂલ કમ્પ્લીટ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। 38 વેકન્સી છે, મિકેનિકલ માટે 37 લોકોની જગ્યા છે, બરાબર, ટોટલ થઈને 75 જેવું થાય છે। ઓપનિંગ ડેટ ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થશે તો કે 4/7/2025 થી ફોર્મ ભરવાના ચાલુ થશે, બરાબર। એટલે 4 તારીખે આવશે ત્યારે આપણે ખાસ કેવી રીતના ફોર્મ ભરવાનું એનો વિડીયો બનાવી દેશું। શરૂઆતના પહેલા દિવસોમાં ફોર્મ ભરી દેવાનું છે, છેલ્લા દિવસની રાહ નથી જોવાની, નકર પછી કઈ ઇશ્યુ આવે તો સોલ્વ કરવાનો પ્રોબ્લેમ થઈ જાય, બરાબર, એટલે વહેલા સોલ્વ કરી શકીએ। લાસ્ટ ડેટ 24/7/2025 ના રોજ છે, બરાબર, 24/7 એટલે તમને આમ જોવા જાય તો 20 દિવસનો સમય તમને આપ્યો છે, ક્લિયર। ફીસ છે 500 રૂપિયા અનરિઝર્વ EWS ને OBC માટે 500 રૂપિયા તમારે એક્ઝામિનેશન ફી ભરવાની છે। 250 રૂપિયા SC ST અને PWD કેન્ડિડેટ માટે 250 રૂપિયા ફીસ છે। સેલેરીની વાત કરીએ તો કે પહેલા વર્ષે તમને 22,750 રૂપિયા ફિક્સ, 3 વર્ષ તમારે અહીંયા ફિક્સ VS નો પીરિયડ છે। જનરલી તમારી ભરતીનું નામ જ એવી રીતના છે, વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1, બરાબર, એટલે વિદ્યુત તમે VS પીરિયડમાં છો, એટલે 1 યરમાં પહેલા વર્ષે તમને 22,750 પર મંથ ફિક્સ પે આપવામાં આવશે। ત્યાર પછી સેકન્ડ યર, બીજા વર્ષ, ભલે 1 વર્ષ કમ્પ્લીટ થાય એટલે બીજા વર્ષમાં 24,700 રૂપિયા આપવામાં આવશે, અને ત્રીજા વર્ષે તમને 26,650 રૂપિયા આપવામાં આવશે। આ ફિક્સ છે, બરાબર। 3 વર્ષ જેવા તમારા કમ્પ્લીટ થઈ જાય એટલે તમારો પે સ્કેલ થઈ જશે 26,000 થી લઈને 56,600, 26 થી 56,600 એટલે 26,000 ને 1.5 વાળા મલ્ટીપ્લાય કરી દો એટલે એની આસપાસની સેલેરી બને છે। મેનલી 40-45,000 ની સમથિંગ જેટલું બનતું હોય છે પર મંથ ગણતરી કરીએ ને તો, બરાબર, એટલે સારી સેલેરી છે, ડિપ્લોમા માટે બહુ સારું કહી શકાય, બરાબર। સિલેક્શન પ્રોસીજર જોઈએ તો કે સિલેક્શન પ્રોસીજર આપણે 2 ટાયર ની અંદર એટલે 2 ટિયર, બરાબર, એટલે 2 એક્ઝામ તમારે દેવાની થશે। ટિયર નંબર 1, પેલા જે ટિયર નંબર 1 છે, બરાબર, એ 100 માર્કની નોન ટેકનિકલ એક્ઝામ છે, ખાસ ધ્યાન દેવાનું છે। આની પહેલાની જે પરીક્ષાઓ હતી એમાં તો એવું હતું કે 100 માર્કનું આપણું પેપર હતું, એક જ પેપર દો, એની અંદર તમને માર્ક્સ આવે, તમે સિલેક્ટ થયા, મેરિટમાં વારો આવ્યો એટલે તરત જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, પણ આજી વખતે એવું નથી, 2 પેપર તમારે દેવાના છે। પેલા આપણું ટિયર 1 100 માર્કનું નોન ટેકનિકલ છે, રીઝનિંગ 25 માર્કનું છે, એપ્ટિટ્યુડ 25 માર્કનું, ઇંગ્લિશ 15 માર્કનું, કોમ્પ્યુટર 20 માર્કનું અને ગુજરાતી છે 15 માર્કનું। આ કેમ તૈયારી કરવી, કઈ રીતના આમાં શું શું વાંચવું, તૈયાર કરવું, એના વિશે બીજા વિડીયોની અંદર આપણે સ્પેસિફિક એક વિડીયો લઈ આવતા જશું, એટલે તમને આઈડિયા આવતો જાય કે ભાઈ આની તૈયારી કેવી રીતના કરવાની છે, બરાબર। એટલે આની અંદર તમે સિલેક્ટ થયા, આમાં તમારો વારો આવ્યો, બરાબર, ટિયર 1 તમે ક્લિયર કરી નાખી એટલે તમે ટિયર 2 માટે એલિજિબલ છો। ટિયર 2 ની અંદર આપણું ટેકનિકલ એટલે કે આપણે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જેટલા વિદ્યાર્થી મિત્રો હોય તો આપણે 100 માર્કનો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એનો સિલેબસ આપેલો છે, પણ બીજા વિડીયોની અંદર ચર્ચા કરશું। ટેકનિકલ 100 માર્કનું રહેશે, બરાબર, પહેલેથી જ તમારે નોન ટેકનિકલ ને ટેકનિકલ બે સાથે તૈયારી કરતું જવાનું છે, એવું નથી કે પહેલા આની તૈયારી કરીને પછી તમને 2-3 મહિના ટાઈમ મળશે, બરાબર। આ પરીક્ષા પતી તો એને 1.5 થી 2 મહિનાની અંદર જ પાછી ટિયર 2 આવી જશે। ઓકે, એટલે ટેકનિકલ 100 માર્કનું રહેશે, 100 MCQ રહેશે, બરાબર, આમાંય તમારે 100 માર્કનું 100 MCQ, 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે, બરાબર। જો આપણો ક્વેશ્ચન આપણે જે જવાબ આપ્યો એ ખોટો પડ્યો તો એનો મતલબ કે ભાઈ 0.25 નેગેટિવ થશે। પેપર આપણું છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં રહેવાનું છે, એટલે એની કાંઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી। આપણું જે પેપર છે, બરાબર, ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે, ખાસ તમારે ધ્યાન દેવાનું છે, બરાબર। એટલે ટેકનિકલ માટે આપણે પછી ચર્ચા કરશું। મેઇન પેપર આપણું ઇલેક્ટ્રિકલનું જશે, મિકેનિકલ વાળા વિદ્યાર્થી મિત્રને મિકેનિકલનું હશે, ઓકે। એટલે આટલી જે ક્રીમ માહિતી છે જે તમારે ફોર્મ ભરવા માટે જરૂરી છે એ બધી મેં તમને અહીંયા આપી દીધી છે। ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે ફોર્મ ભરવાનો વિડીયો પણ બનાવી દઈશ, જેથી તમને કઈ ઇશ્યુ ના આવે। બીજા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો, હું મારા સમયની અનુકૂળતા પ્રમાણે તમને આન્સર આપી દઈશ। ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ।